નમસ્કાર દોસ્તો, નેક્સ્ટ ગેટ આપણી પાસે છે નેટ ગેટ. કયો ગેટ? નેટ. હવે આમાં તમે નામથી જ તમને લાગતું હશે કે આ કંઈક નામ સાંભળ્યું છે. તો એક તો છે આ એન્ડ ગેટ પ્લસમાં નોટ ગેટ, મતલબ નોટ ગેટ પ્લસ એન્ડ ગેટ. એટલે આપણે સમજશું એટલે ઓટોમેટિક આપણે સમજાઈ જશે શું છે આ નેન્ડ ગેટ. નેન્ડ ગેટ પહેલાં આપણે એન્ડ ગેટ આવડવું જોઈએ, જે આપણે ઉપર ફર્સ્ટ વિડીયોમાં બનાવેલું છે. જો ના જોયું હોય તો પહેલાં જોઈ લેજો. એન્ડ ગેટની ફિગર શું થાય? સિમ્પલ આપણે મેં કીધું ડી યાદ રાખવાનું. આ ડી નું આઉટપુટ, એ બી ઇનપુટ અને વાય એનું આઉટપુટ. હવે નોટમાં શું હતું? એક ઇનપુટ, એની આગળ એક સર્કલ અહીંયા હતું, આ નોટ હતું. તો આ સર્કલ છે તે ટ્રાવેલ કરીને ક્યાં આવી જશે? આઉટપુટ પહેલાં અહીં. એટલે શું બની ગયું? આ નેન્ડ ગેટ. હવે આ નેન્ડ ગેટને આપણે અગર ખોલીએ, મતલબ આ બે ગેટ ભેગા થઈને એક નેન્ડ ગેટ બને છે. એને જો આપણે ખોલીએ તો શું થાય? એન્ડ ગેટનું જે આ ફિગર છે તો સેમ રહેશે, બટ જેનું આઉટપુટ છે એ નોટ ગેટમાં જઈ નોટ ગેટનું ઇનપુટ બનશે અને પછી એક આઉટપુટ આપણે મળશે. નેન્ડ ગેટને ખોલો એટલે આ ફિગર બને. આઈ હોપ તમને સમજાવવાનું હશે. તો આનું ટ્રુથ ટેબલમાં શું થાય? જો તમને એન્ડ ગેટ સમજાવવાનું હોય તો આ ટ્રુથ ટેબલ આનું પણ ઓટોમેટિક સમજાઈ જશે કે જે નેન્ડ ગેટનું આઉટપુટ હતું, નેન્ડ ગેટનું જે આઉટપુટ હતું એ નોટ ગેટનું ઇનપુટ બને છે. તો જે આઉટપુટ હશે એનું એને ઇન્વર્ટ કરી નાખશે, મતલબ અહીંયા 0 આવતું છે, અહીંયા 1 આવી જશે. સેમ છે, મતલબ એન્ડ ગેટનું જે ટ્રુથ ટેબલ છે એને આપણે ઉલટાવી નાખીએ તો આખે આખું ટ્રુથ ટેબલ નેન્ડ ગેટનું બની જાય. ચાલો જોઈએ. પોસિબલ વેલ્યુ 0 0 1 1 0 1 0 1. હવે નેન્ડ ગેટમાં શું હતું? અને મતલબ એન્ડનું શું થતું હતું ગુજરાતી? અને 0 અને એ અને બીમાં સિગ્નલ છે એવું આપણે પૂછતા હતા. તો નેન્ડ ગેટનું આઉટપુટ શું આવતું હતું? 0. બટ આનું આઉટપુટ શું આવશે? 1 આવશે. હવે એવું શું કામ? તો આને આપણે સવાલ પૂછીએ. હવે ક્યાં નકારાત્મકમાં પૂછવાનો છે? શું એ અને બીમાં સિગ્નલ નથી? તો આપણે શું જવાબ આપી? હા, નથી. શું એ અને બીમાં સિગ્નલ નથી? તો ક્વેશ્ચન આપણે પૂછીએ તો જવાબમાં શું હોય? હા, સિગ્નલ નથી. આપણે તો એવું જ કહેવાના છે. એટલે જો આપણો આન્સર પોઝિટિવ હોય તો આપણે શું દેવાનું છે? 1 એક્ઝેક્ટ. પછી પાછું પૂછીએ આપણે બીજો સવાલ. સેકન્ડ જોઈએ. શું એ અને બીમાં સિગ્નલ નથી? તો શું જવાબ આપણે શું જવાબ આવે આપણો? કે એકમાં તો સિગ્નલ છે. તમે એમ ના કહી શકો બંનેમાં નથી. તો જવાબમાં પણ શું આવશે? કે પોઝિટિવ જવાબ આવશે કે સિગ્નલ છે. સેમ બીજી રીતે, શું એ અને બીમાં સિગ્નલ નથી? તો કે ના, એમાં તો સિગ્નલ છે ભાઈ. તો જવાબ શું આવશે? 1. પછી આપણે જોઈએ તો શું એ અને બીમાં સિગ્નલ નથી? તો ના, સિગ્નલ છે. એટલા માટે આપણે શું કરશું? 0. અને જો આ સેન્ટેક્સ યાદ ના રહીએ તો કંઈ વાંધો નહીં. આપણે જે એન્ડ ગેટ હતો અહીંયા શું આવે? 0 0. એ અને બીમાં સિગ્નલ છે? તો કે ના, નથી. એ અને બીમાં સિગ્નલ છે? તો કે ના, નથી. બંનેમાં નથી એટલા માટે. આમાંય નથી. આનું 1. તો આનું ખાલી ઉલટું કરી નાખો. 1 હોય અહીંયા 0 ને 0 અહીંયા 1. વધારે મગજ હલાવવાની જરૂર નથી. ઠીક છે. આ થયો તમારો નેન્ડ ગેટ. હવે આપણે જોઈએ નેક્સ્ટ નોર ગેટ. નોરમાં પણ ઓર અને નોર સાથે જ છે. ઓર અને નેન્ડ નોટ ગેટ સાથે જ છે. તો આગળની ફિગર મુજબ તમને આ પણ આઈડિયા આવી ગયા હશે. તો આ આપણું થઈ ગયું નોર ગેટ અને એની આગળ સાથે એક લાગી જાય ટપકું એટલે શું બની જાય? નોર ગેટ. હવે આને ખોલીએ આપણે તો શું બને? એક તો નોર્મલ નોર ગેટ, એનું જે આઉટપુટ છે એ કેમાં જતું રહેશે? એક નોટ ગેટમાં. આ રીતે આવશે. સોરી, બરાબર. હવે આને ખોલી તો આ રીતે બને. હવે આનું ટ્રુથ ટેબલ જોઈએ. સેમ ઇનપુટ 0 0 1 1 0 1 0 1. ઉપર જોઈએ આપણે ઓરનું જે ટ્રુથ ટેબલ હતું એને આપણે ખાલી ઉલટું કરી નાખો. બહુ વધારે મગજ નહીં ચલાવવાનું. શું હતું? એ અથવા બીમાં સિગ્નલ છે? તો શું જવાબ હતો? ના, સિગ્નલ તો નથી. બંનેમાંથી એકમાં હોય તો સાચું, અધરવાઇઝ ખોટું. તો આમાં શું થઈ જશે? ઊંધું થઈ જશે. શું એ અને બીમાં સિગ્નલ નથી? તો આપણે એમ કહીએ હા, સિગ્નલ તો નથી.
એ સેમ જ રીતે શું એ અને બીમાં સિગ્નલ નથી તો ના એકમાં તો છે એટલે 0, બાકી બધામાં શું આવે છે 0 0. તમે જે એન્ડ ઓડનું ટેબલ ટ્રુથ ટેબલ જોશો એનાથી ઉલટું આવશે. ઓકે, આમાં બી તમને કંઈ ના સમજાણું હોય તો અમારો પ્રીવિયસ વિડીયો જોઈ લેશો એન્ડ ગેટનો અને ઓર ગેટ, તો તમને ઓટોમેટિક નેન્ડ ગેટ અને નોટ ગેટ પણ સમજાઈ જશે. સાવ સેલા ગેટ્સ છે. ક્યાં ગેટ્સ હવે તો આપણે જોયા અત્યાર સુધી એન્ડ, ઓર, નોટ કયો કે ઇન્વર્ટ કયો, પછી નેન્ડ, નોર, 1 2 3 4 ને 5 આપણે જોયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું XOR અને XNOR નો ફૂલ ફોર્મ થાય છે એક્સક્લુઝિવ નોર અને એક્સક્લુઝિવ નોટ નો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ, ત્યાં સુધી જય હિન્દ.